સુરત પોલીસ નવું વર્ષ 2025થી વાહન ચાલકો સામે કડક કાયદાકીય અપનાવશે। વાહન ચાલકો ટ્રાફિક સહિતના નિયમોનું કડક પાલન કરવું પડશે, નહીં તો થશે કાર્યવાહી। આવનારું નવું વર્ષ 2025થી સુરત પોલીસ વાહન ચાલકો માટે કડક પગલાં અપનાવશે। વાહન ચાલકોએ ટ્રાફિક નિયમ સહિતનું કડક પાલન કરવું પડશે। જો નિયમો ફોલો નહીં કરો તો પોલીસ કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે। અને સુરતમાં જાહેર રસ્તા પર સ્પીડિંગ કરનારા લોકો સામે થશે પોલીસ એફઆરઆઈ। શહેર પોલીસ પાલિકા જોડે સંકલન સાધી આ કાર્યવાહી કરશે। તેમજ સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારા સામે પોલીસ શોધી એફઆરઆઈ દાખલ કરશે। ઉપરાંત શહેર પોલીસ 45 દિવસ બાદ હેલ્મેટ બાબતે ચુસ્ત અમલવારી પણ કરશે। સાથે સાથે શાળાના કોલેજો સહિતના સંસ્થાઓમાં હેલ્મેટ અંગે જાગૃતતા અભિયાન ચલાવી સમજાવવામાં આવશે। ત્યારબાદ હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકો સામે ચુસ્ત અમલવારી થકી કરશે કડક કાર્યવાહી। આ આદેશો પોલીસ દ્વારા આપવામાં આવ્યા છે। ટ્રાફિક સિગ્નલ તોડનારા લોકો સામે પણ એફઆરઆઈ નોંધી કાર્યવાહી કરવામાં આવશે। લાલ સિગ્નલ થયા બાદ પણ સિગ્નલ તોડી વાહન હંકારતા ચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવશે। સુરત પોલીસ વર્ષ 2025 રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે અને રાજ્ય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રોડમેપ તૈયાર કરાયો હતો। ટ્રાફિકની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે આ દિશામાં પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું હતું। આજે માનની ગૃહ રાજમંત્રી સાહેબના અધ્યક્ષતામાં અને મેયર સાહેબના, ડિપ્ટી મેયર સાહેબ અને કોર્પોરેશનના સમગ્ર સિનિયર અધિકારીઓ, પોલીસના સિનિયર અધિકારીઓ, કલેક્ટરશ્રી બધા લોકોના સાથે એક જો કમ્બાઇન્ડ મિટિંગ રાખવામાં આવી, જેમાં આપણા સુરત શહેરના નગરજનો માટે ખૂબ ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સ્મૂથ થાય જોઈએ। અને જો બી છેલ્લા 6 મહિનાથી જો ડ્રાઈવ ટ્રાફિકના સિગ્નલ્સના હોય, ટ્રાફિક સિગ્નલ્સના આપણા સર્કલ્સના હોય, રોડ ડિઝાઇનિંગમાં હોય, આમાં માર્કિંગ, રોડ માર્કિંગનો એના બારેમાં જો પ્રોગ્રેસ થઈ અને આગળ શું અમે લોકો ઓર વધારે કામગીરી કરવાના છે। અને સાથોસાથ જો માનનીય મંત્રી સાહેબ પાસે જો લોકો તરફથી જો ફીડબેક મળે છે એના માટે જો અમલવારી કરવા માટે આજે બધા લોકો ચર્ચા કર્યા। અને લગભગ આવનાર સમયમાં અમુક જગ્યાઓ જો બહુ મોટા સર્કલો છે એના એકદમ નાના કરવાના, ટ્રાફિક ડિઝાઇનિંગને પ્રમાણે જો સાથોસાથ જો અમુક જો બીઆરટીએસના સ્ટેશન છે, જैसे अपना बात કરીએ ત્યાં ખરવર નગરવાલા સ્ટેન્ડ છે, આ પ્રકારના જ્યાં વધારે જો લોકોનો ટ્રાફિક માટે જો નડે છે, વધારે વિશાળ હોવાના કારણે એના કઈ પ્રકાર જો એની સ્ટ્રીમિંગ કરીએ કે ટ્રાફિક વ્યવસ્થા સારી થાય। જો अपना बहुत सारा एरिया आउटग्रोथ एरिया जो અત્યારે શહેરમાં જો ભેળવામાં આવેલા છે કોર્પોરેશનમાં, અને ટૂંક સમયમાં પોલીસમાં બી આવવાના છે એરિયા। તો આ વિસ્તારમાં જો ટ્રાફિક સિગ્નલના સીસીટીવી કેમેરા લગાવવાની વ્યવસ્થા માટે એના માટે બી ચર્ચાઓ કરવામાં આવી જોઈએ। અને આવનાર સમયમાં આપણે પ્રજાજનોના જો આ હેલ્મેટના ઉપયોગ કરવા માટે પહેલે અમે લોકો અવેરનેસ લગભગ કરીબ 45 દિવસ જેટલા અમે લોકો પહેલાં અલગ અલગ સ્કૂલ, કોલેજીસમાં, આપણા ઇન્ડસ્ટ્રીઝમાં, અલગ અલગ સંસ્થાઓમાં જો જઈને જો લોકોને સમજ પાડી છે। અને પછી 45 ડેઝ પછી અમે લોકો ટાઈમલાઈન નક્કી અત્યારે કરવા જઈ રહ્યા છીએ। એના પછી હેલ્મેટના જો અમલવારી કરવા માટે, કારણ કે અમે લોકો સાલભર અત્યારે સાલના 1 દિવસ બાકી છે એન્ડ થવામાં, ત્યારે ટ્રાફિકનું એનાલિસિસ કર્યા। આ સિગ્નલ વ્યવસ્થાથી ઘણા બધા જો ફેટલ એક્સિડન્ટો ઓછા થયા, લોકોના સલામતી બી જળવાઈ। સાથોસાથ જ્યાં બી એક્સિડન્ટ થયા આમાં હેલ્મેટ ન પહેરવાના કારણે લોકોને મૃત્યુ થયા છે, જો બહુ દુઃખદાયક છે। એના માટે આવનાર દિવસોમાં અમે લોકો હેલ્મેટ બી લેવાના છીએ। રિક્ષાઓના સ્ટેન્ડ એક નક્કી કરવા માટે કે જેથી ટ્રાફિક એને બી રોજગારી મળે, સાથોસાથ જો કોઈ ટ્રાફિક વ્યવસ્થામાં દિક્કત નહીં થાય। આ પ્રકારની ઘણી બધી સૂચનાઓ જો માનનીય ગૃહ મંત્રી સાહેબ તરફથી મળી છે, જો અમે લોકો અને સાથોસાથ બેસીને આ બધા લોકો જો કલેક્ટરશ્રીને બી હાજરીમાં અમુક જગ્યાઓ નક્કી અમે લોકો કરીએ જ્યાં આજુબાજુ રોડ રસ્તાઓ પર જો ગાડીઓ લોકો મૂકીને 1 વર્ષ 2 વર્ષથી ગાડીઓ મૂકીને જતા રહે છે, આ બધા ગાડીઓને અમે લોકો ચિહ્નિત કરીને એના શોધીને આ બધી ગાડીઓ ત્યાંથી લઈ જઈને બીજા જગ્યાએ પ્લોટ ઉપર મૂકવાના છીએ। આ પ્રકારની તમામ કાર્યવાહી કરવા માટેની આજે મિટિંગ થઈ।